Happy birthday to you. Happy birthday to you. હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જો અત્યારે આપણે રાતનો બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આજે વિપુલનો બર્થડે હતો, એટલે મેં આખો દિવસ કંઈ શૂટ કર્યું નહોતું ને અત્યારે અમે લોકો ડિનર કરવા આવી ગયા છે અને જો સરસ મજાની મિક્સમાં અમે વેરાયટી ખાવા આવી ગયા છે. તો સરસ મજાની બધી વેરાયટી હતી અને પછી અમે લઈ લીધી હતી અમારી ડીશ અને બેસી ગયા હતા જમવા. અને આ હતો હોટલનો ફાઇનલ લુક. તો જો આવી રીતના બધી અલગ અલગ મિક્સમાં વેરાયટી હતી તો બધી ટેસ્ટ કરવા માટે તો થોડીક લીધી હતી અને ફૂડ પણ બહુ સરસ હતું ટેસ્ટમાં. તો પછી ફાઇનલી આપણે જમવાનું ચાલુ કરી દીધું હતું અને શરૂઆત આપણે પાણીપુરીથી કરી હતી. ગમે એટલી વેરાયટી હોય ને, જો પાણીપુરી ભાઈ જાય ને હર કોઈ તો પહેલાં પાણીપુરી ટેસ્ટ કરે કે ટેસ્ટમાં કેવી છે. જો મેં પણ પાણીપુરી ટેસ્ટ કરી, સરસ હતી. તમને જમવા બોલાવે છે તો તમે પણ આવી જાઓ અમારી સાથે આજ નાઇટનો ડિનર કરવા. તો સરસ મજાનું ફૂડ હતું બધું ટેસ્ટમાં. તો આવી રીતના બધું અલગ અલગ ફૂડ અમે ટેસ્ટ કર્યો હતો અને પછી ફાઇનલી અમે પિઝા આવી ગયા હતા. અને પિઝા પણ દેખાવમાં સરસ હતા અને ટેસ્ટમાં પણ બધા સરસ હતા. અલગ અલગ વેરાયટી હતી બધી. સ્નેહો, પિઝા કેવા છે? બહુ મસ્ત છે. કેમ? આઈસ્ક્રીમ ખાવું. પછી સ્નેહભાઈને આઈસ્ક્રીમ ખાવું હતું ને એટલે કે પપ્પા હું ખાઈને થાકી ગયો એટલે કે આઈસ્ક્રીમ ખાવા મળે ને, તો જો પછી ફાઇનલી આઈસ્ક્રીમ આવી ગયો ને અમે પણ આઈસ્ક્રીમ એન્જોય કરી. તો ફાઇનલી ફ્રેન્ડ્સ અમારું ડિનર આજનું થઈ ગયું હતું ને પછી અમે ઘર તરફ જતા હતા તો સરસ મજાની મોબાઈલ શોપ આવી તો અમે થોડીક વાર ઊભા રહી ગયા. સરસ મજાના કવર હતા એ અમે જોયા પણ અમે પછી લીધા નહીં ને આવતા રહ્યા ઘરે. બધી અલગ અલગ વેરાયટીના ફોનના કવર હતા, તમારી સાથે શેર કરીએ. પછી છોકરાઓના થોડા ઘણા અમે ફોટોશૂટ કર્યા અને પછી ત્યાંના દોસ્તાનો ફોન આવ્યો જેની અમે શ્રીમદ તમારી સાથે શેર કર્યું હતું. એમના ઘરે છોકરો નાનો થયો છે તો જયેશભાઈ અને જીલને કોંગ્રેચ્યુલેશન કે તમારી ઘરે બેબી બોય આવ્યો છે એના માટે. પછી અમે ફાઇનલી ઘરે આવી ગયા ને પછી અમે કેક કટ કરવાના હતી કેમ કે કેક તો અમે છે ને સાથે જ લઈ જવાના હતા પણ એ સમય બહુ વરસાદ આવતો હતો તો વિચાર્યું કે હવે કેક ઘરે આવીને જ આપણે કટિંગ કરશું. તો પછી જો આવી રીતના દક્ષ બધું તૈયાર કરતો હતો, એના પપ્પાની કેક કટિંગ કરી. Happy birthday to you. અમે લોકો છે ને કેક જ્યારે પણ લાવી ને ત્યારે અમે નામ નથી લખાવતા. પહેલાં છે ને અમને નહોતી ખબર ત્યારે નામ લખાવતા. પછીની જે ખબર પડી ગઈ ને કે નામ ક્યારે આપણે કટ ન કરવું જોઈએ અથવા ફોટાવાળી કેક પણ ના બનાવવી જોઈએ કેમ કે ફોટો અને નામ ક્યારેય કટ ન થવું જોઈએ. તો જો આવી રીતના અમે સિમ્પલ જ કેક હવે લાવવા મળ્યા છે અને જો આવી રીતના પછી વિપુલે કેક કટ કરી અને અમે લોકોએ બધાએ વિપુલને વારાફરતી કેક ખવડાવી. અને એક બીજી કહેવત છે કે ઘણા લોકો એવું માનતા હોય છે કે જન્મદિવસ ક્યારેય સેલિબ્રેટ ન કરવો જોઈએ કેમ કે આપણા જીવનનું 1 વર્ષ પૂરું ઘટી ગયું એવું માનવામાં આવે. પણ મારું કહેવાનું એવું છે કે જે વર્ષ વહી ગયું છે એના વિશે ના વિચારવાનું. હવે આપણા જીવનમાં જે નવું વર્ષ આવ્યું છે ને એના વિશે વિચારવાનું છે. એટલે આપણે છે ને ગમે ત્યારે આપણો બર્થડે આવે ને એટલે જે વયું ગયું છે એના વિશે નહીં વિચારવાનું, આવવાનું છે એના માટે વિચારી અને ભગવાનને થેન્ક યુ કહેવાનું કે અમારા જીવનમાં તમે એક નવું વર્ષ અમને દીધું જેના અમારે જીવવાનો તમે મોકો આપ્યો.
બસ આવી જ રીતના તમે દર વર્ષે અમારો બર્થડે અમે સેલિબ્રેટ કરવી એવી ભગવાન પાસે આશા રાખવાની અને આપણા નવા જીવનની શરૂઆત કરવાની. જે વહી ગયું છે એના પાછળ નહીં જોવાનું. એટલે કે ઘરમાં ગમે એનો બર્થડે હોય ને તો જો આવી રીતના તમે કેક ના કટો તો કાંઈ નહીં, પણ થોડી ઘણી સેલિબ્રેટ તો કરવું જ જોઈએ. જે વયું ગયું છે એના વિશે ના વિચારવાનું હોય. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. હાલો કેક ખાવા. મસ્તીની કેક છે એક નંબર. તો ફ્રેન્ડ્સ, આ તો આજે બર્થડે સ્પેશિયલ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. ચાલો ફરી પાછા મળશું નવા વિડીયોમાં.